રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. તો સમાચારોની વિસ્તારથી વાત કરીએ તો પાકિસ્તાનની આતંકવાદીઓ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હિન્દુ પર્યટકો પર ધર્મપૂછી કરેલા જીવલેણ હુમલાને લઈને ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર કાર્યરત કરવામાં આવી રહ્યું છે. આ તકે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં આપણા ભારત દેશના જવાનો પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના ઠેકાણા ઉપર મિસાઇલ એટેક કરી આતંકવાદીઓના ઠેકાણાઓ ધ્વસ્ત કરી રહી છે અને પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપી રહી છે, જેથી બધા ભારતીય સહિતના અન્ય સમુદાયના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે, જેથી સરહદી વિસ્તારમાં રહેતા લોકો પણ બ્લેકઆઉટ જેવા નિયમો સાથે સ્વયં પરિપાલન કરતા દ્વારા ભારત સરકારને પાકિસ્તાન સામેની લડાઈમાં સહયોગ આપી રહી છે. અને વધુમાં સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે અમુક લોકો સોશિયલ મીડિયા મારફત ખોટી અફવાઓ અને વિડીયો બનાવી ભારતીય સેનાનું મોરલ ડાઉન કરી રહી છે, જેના લઈ ગુજરાત સરકાર પણ આવા દેશ વિરોધી લોકો પર કડક કાર્યવાહી કરી રહી છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નાપાક પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા જે રીતે પર્યટકો જે હિન્દુ પર્યટકો છે તેના ઉપર ધર્મ પૂછીને હુમલો કરવામાં આવ્યો છે, તે બાદ ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂરને શરૂ કરવામાં આવ્યું છે અને પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપી જે પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે જેના ઠેકાણા છે તેને ધ્વસ્ત કરી રહી છે. ત્યારે આપણી સાથે વાત કરવા માટે રાજકોટ જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, આપણે એમની સાથે વાત કરીશું. સર, શું કહેશો, અત્યારે જે ભારત સરકાર ઓપરેશન સિંદૂર ચલાવી રહી છે અને પાકિસ્તાનમાં જે આતંકવાદીના ઠેકાણાઓ છે તેને ધ્વસ્ત કરી રહી છે, કઈ રીતે જોવો છો? નહીં, હું એવું માનું છું કે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન આતંકીઓના અડ્ડા છે, પાકિસ્તાનમાં છે એ સાબિત થયું છે અને આતંકીઓનો ખાત્મો બોલાવો એ નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત સરકારનો નિર્ણય છે. ત્યારે પાકિસ્તાન આડોડાઈ કરે, પાકિસ્તાનની હેસિયત નથી છતાં પણ એ લડાઈ ઉગ્ર બનાવે, તો આપણે સૌએ એની તૈયારી સાથે જનતાની પણ ફરજ બને છે ને આપણે પણ એના સંદર્ભમાં બધી રીતે તૈયાર રહેવું પડે. દાખલા તરીકે નાગરિક સંરક્ષણ એટલે કે સિવિલ ડિફેન્સ, મોક ડ્રીલ હોય, અંધારપટની વાત હોય, સેનાના લોકો માટે જરૂરી બ્લડ ભેગું કરી રાખવાની વાત હોય, સ્વયંસેવકો તૈયાર કરવા જોઈએ. આ બધી આપણે ભૂતકાળમાં કરેલું છે, 1971ની લડાઈ વખતે આ બધું કરેલું છે. એ તૈયારીઓ આપણે જનતાએ કરવી જોઈએ. સાથે સાથે આપણી ફરજ બને છે કે સેનાનું 1% મોરલ ઘટે નહીં, એ આપણી જવાબદારી બને અને સેનાનું મોરલ વધે એ માટે આપણે દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિનું વાતાવરણ બનાવવું જોઈએ. અને સોશિયલ મીડિયા ઉપર કોઈ મજાક મસ્કરી પણ ન ચાલે. એક જ વાત, ભારત વિજયી બને, ભારતની જીત, જય હિન્દ, આ સિવાય કશું ન હોય. આ પ્રકારે લોકોએ વ્યવહાર કરવો જોઈએ. ભાઈ, જે પાકિસ્તાની આર્મી છે તે જે આતંકવાદીઓને જે જનાઝા નીકળ્યા હતા તેના જનાઝામાં તેને કંધો દેવા માટે પણ જોવા મળી હતી અને આમ એક તરફથી એવું કહી રહી છે કે અમને પાકિસ્તાનીઓને જે આતંકવાદીઓ તેને છાવરતા નથી અને એક બાજુ આવી રીતે જનાઝાઓમાં જોવા મળે છે. શું લાગે છે કે આ આતંકવાદીઓના જે પેશારો છે તે પાકિસ્તાન જ આપી રહ્યું છે, તેની આર્મી જ આપી રહી છે? એટલે એ તો હવે ખુલ્લું પડી ગયું છે કે આતંકવાદીઓ અને પાકિસ્તાન હવે એક જ છે. તેના જ્યાં વખતે જે દ્રશ્ય ઊભા થયા આ બધા એક જ છે, એ ચોખ્ખું ખુલ્લું પડી ગયું છે. એટલા માટે જ પાકિસ્તાન સામેનો આપણો વાંધો છે અને એટલા જ માટે સરકારે પાકિસ્તાન સામેના બધા કડક પગલાં, પાણી બંધ કરવાથી માંડીને, આપણે વ્યાપારિક સંબંધો તોડવાથી માંડીને, એમના નાગરિકોને પાછા મોકલા, આ બધી વસ્તુ આપણે એટલા માટે જ કરી રહ્યા છીએ. અત્યારે જો વાત કરીએ તો ગુજરાતના કેટલાક જે શહેરો છે તેને હાઇલાઇટ રાખવામાં આવ્યા છે, દરિયાઈ કિનારા ઉપર સુરક્ષા વધારવામાં આવી છે. જનતાને શું અપીલ કરશો અને સરકારમાં કેવા રાજ્ય સરકાર અત્યારે આ પગલાં લઈ રહી છે? જો આપણું રાજ્ય સરહદી રાજ્ય છે, આપણા કચ્છ જિલ્લો, બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો તો સીધી બોર્ડર સાથે જોડાયેલા, જમીની બોર્ડર સાથે જોડાયેલા જિલ્લા છે. જામનગર, ગીર સોમનાથ, પોરબંદર અને દરિયાઈ પટ્ટી ઉપરના જિલ્લાઓ પાકિસ્તાનના દરિયા સાથે જોડાયેલા છે અને એટલા માટે આપણે વધારે એલર્ટ રહેવું પડે. આપણી સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સજાગતાપૂર્વક બધું અત્યારે એ લોકો સમીક્ષા કરી રહ્યા છે,
જરૂરી વ્યવસ્થા કરી રહ્યા છે. એમાં આપણે સૌએ સાથ અને સહકાર આપવો જોઈએ અને આપણે સૌએ આ લડાઈમાં ગુજરાત સરહદી રાજ્ય હોવાથી આપણે વધારે સિન્સિયર આપણે બધાએ થવું જોઈએ. તો આ હતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જેમનું કહેવું છે કે જે રીતે નાપાક પાકિસ્તાનીઓ દ્વારા આતંકવાદીઓ દ્વારા જે હરકત કરવામાં આવી છે તેનો ભારત અત્યારે જડબાતોડ જવાબ આપી રહ્યો છે અને પાકિસ્તાનના અડાઓને ધ્વસ્ત કરી રહી છે. અત્યારે જે ગુજરાત રાજ્યમાં જે એલર્ટ આપવામાં આવ્યું છે કેટલાક શહેરોને, ત્યારે તે પણ અત્યારે રાજ્ય સરકાર પણ એલર્ટ બનીને અત્યારે જે આ રાજ્ય સરકાર છે તે અત્યારે એલર્ટ રહી અને સતર્કતાના ભાગરૂપે લોકો છે તે સાવધાની વર્તી રહેવી અત્યારે અપીલ કરી રહ્યા છે. પ્રતિક લીંબાણી. આગળ વાત